એમાં જગતમાં મરવું છે એ તો નિશ્ચિત છે. કાળ બધાયનો કોડિયો કરવાનો. રાજા હોય કે રંક હોય બધાયનો કાળ કોડિયો કરવાના. પણ શ્રીમદ ભાગવત છે એ મૃત્યુને મહોત્સવ બનાવે છે. રાજા પરીક્ષિતને એને ખબર હતી કે 7 દિવસમાં આવી અને તક્ષક નાગ મને કરડશે અને મારું મૃત્યુ થશે. પણ રાજા પરીક્ષિત વિચારે છે કે હવે આ 7 દિવસમાં મારે મુક્તિ કેવી રીતે મેળવવી, મારે આ મનુષ્ય જન્મ કેવી રીતે સુધારવો. તો રાજા પરીક્ષિત ગંગાજીના તટ ઉપર જઈ અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળે છે અને મૃત્યુને મહોત્સવ બનાવી દે છે. મરવાનું છે નિશ્ચિત છે, પણ મરવા સમયે જે ભય લાગે છે, જે ડર લાગે છે, એમાંથી આ શ્રીમદ ભાગવત આપણને મુક્ત કરાવે છે. શ્રીમદ ભાગવતની આ રચના કરતા પહેલા સુખદેવજી મહારાજ, વેદવ્યાસજી ભગવાન કૃષ્ણને નમન કરે છે. પણ આ ભગવાન કૃષ્ણ કેવા? તો કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ સ્વરૂપ છે એ ભગવાન કૃષ્ણ છે. સત એટલે શું? તો કે સત્ય. આ જગતમાં ભગવાન એકમાત્ર સત્ય છે. શું કામ? આજે હું ને તમે અહીંયા છીએ તોય ભગવાન છે. હું ને તમે નહીં હોય તોય ભગવાન હતા જ. આપણે જતા રહેશું તોય ભગવાન છે જ. આ સત્ય છે, માટે ભગવાન કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. જેનામાં ચિત, ચિત એટલે કે જ્ઞાન છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ. જે આનંદ સ્વરૂપ છે. આનંદ એટલે શું? તો કે સુખ અને દુઃખની જે પર અવસ્થા છે એ આનંદ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, માટે હું ને તમે જ્યારે એના ગુણગાન ગાય ને તો આપણને પણ આનંદ થાય. આ ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. ભગવાનનું સ્વરૂપ બતાડ્યું, પણ એ ભગવાન કામ શું કરે છે? તો કે વિશ્વોત્પત્ત્યાદિહેતવે. આ વિશ્વનું સર્જન કરે, પાલન કરે અને નાશ પણ કરી નાખે. પણ ભગવાનને આ સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે, સંહાર કરે તો એને ક્ષણવાર પણ અહંકાર નથી આવતો કે જોયું ને આ હું બધું ચલાવું છું. નહીં. આપણે સંસારમાં 1-2 નાના છોકરા નહીં જો મોટા કરતા હોય ને તો આપણે એમ કઈ જોયું ને હું એનું પાલન પોષણ કરું છું. આપણને એવા જરાક પણ આપને એવો અભિમાન હોય. ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે. દેવોના દેવ મહાદેવ આ સૃષ્ટિનો વિનાશ કરે છે, સંહાર કરે છે, પણ એને ક્ષણિક પણ અહંકાર નથી આવતો.